ધારો કે હું તેને માટે એવો ખરાબ દાખલો ન આપું તો પણ એ તો ચોક્કસ છે કે તેની દશા એક હરાયા ઢોર જેવી છે. મને લાગે वो आपकी बात याद आती, मारू तो सारू के मारू. अच्छी है. મને લાગે છે કે આમ થવામાં ધ્યેય વગરનું જીવન એ જ મુખ્ય કારણ છે. આપણામાં કહેવત છે કે 16 સાન ને 20 વાન. જે યુવક 16 થી 20 વર્ષ દરમિયાન જીવનના આવા ગંભીર વિષયની ઉપેક્ષા કરે છે, क्या बात है, તે જીવનનો ખરો રસ ગુમાવે છે. बहुत अच्छा. मीन्स के धर्म એ રિટાયરમેન્ટ પછીનો વિષય નથી. ધર્માચરણ કરવું તે ધર્માચરણ ખાસ કરીને, અને શ્રી મહાપ્રભુના પણ આપણને વાક્ય મળે છે એમાં. દ્વિતીય સ્કંદ સુબોધનીમાં શ્રી મહાપ્રભુ સ્પષ્ટપણે આપણને આજ્ઞા કરે છે કે ધર્મ તે યુવા અવસ્થામાં જ ધર્માચરણ થઈ શકે છે. જ્યારે હાડપામ ના ચાલતા હોય, હાડકા ન ચાલતા હોય, ત્યારે સેવા ન થાય. કેમ કે સેવા છે ને, સેવા ક્યારે કરી શકીએ આપણે? જ્યારે એ સેવ્ય સંતોષ જનિકા ક્રિયા થાય, ત્યારે એ સેવ્યને સંતોષ ઉત્પન્ન કરે એ ક્રિયાઓ કઈ અવસ્થામાં આપણે કરી શકીએ? યુવા અવસ્થામાં જ કરી શકીએ. તો જ એ ક્રિયાઓ સેવ્યને સંતોષ આપી શકે એવી થાય. बताएंगे. બહુ સરસ વિચાર છે કાકા. અને મારા ખ્યાલથી જે વાલીઓ હશે, बहुत साची बात है. रियली नहीं, लेट्स बी, बहुत सच्ची बात यही है. એટલે આપનું આ વિચાર જે છે તે મારા ખ્યાલથી જે અહીંયા વાલીઓ બેસી રહ્યા છે એમને આ વિચાર મળી જ ગયું છે. ચોક્કસ આપણે એના ઉપર આપણે વિચાર કરીશું. આપણે ફાવે તો એવી આપણે જે રીતે લોકો આ મિશનરીઓ હાઈસ્કૂલોને જે સંસ્થાઓ ચલાવે છે એવી આપણે પૌષ્ટિક માર્ગની સંસ્થાઓ ચાલુ કરી શકીએ અને આપણા બાળકોને ત્યાં શરૂઆતથી જ એ શિક્ષણ આપીએ. આપનું વિચાર તો એવી સ્કૂલોમાં ત્યાં બાળકોની ભરતી કરાવે તો મા બાપો પોતાની ફરજ ફક્ત પૈસા ખર્ચીને પૂરી થઈ જાય, ભલે પોતે ના જાતે કરે. તો એવી સંસ્થાઓ મોકલે કે ત્યાં બાળકોને શરૂઆતથી જ સંસ્કાર મળે, તો સાથે સાથે હાલની પ્રણાલિકાની જે સિસ્ટમ છે એ બી શીખે. જેવું સોલામાં થાય છે, અશ્વસંગ શાસ્ત્રીજી કરી રહ્યા છે, એવી આપણે વૈષ્ણવ કેમ પોતે પોતાના પૈસાનો ઉપયોગ ના કરીએ? કરોડો રૂપિયા છે, તમે જુઓ, કોઈની ટીકા નથી કરતો, પણ આપણા જે બેઠકો જેનામાંથી બિરાજે છે એ ટ્રસ્ટ બેઠકોનું રિપેરિંગ કામ નથી કરતા. અને જ્યારે આપણી એ ચાલે છે ને વ્રજયાત્રા, ત્યાં ઠેકા આપવામાં આવે છે. મને યાદ છે એક બેઠકમાં ગયો તો આ મુખિયાજીને પૂછ્યું તો ભાઈ આ શું વ્યવસ્થા છે? કે મને કંઈ ખબર નથી, મેં તો 3000 ઠેકો રાખ્યો છે. આપણે ભાવથી ધોતી ઉપર લઈને તે જીવનનો ખરો રસ ગુમાવે છે. મનુષ્ય જિંદગી ઘણી અમૂલ્ય છે. આપણા વડવાઓ આ વાત સારી પેઠે જાણ્યા, તેથી જ તેમને ધર્મને જીવનનો મુખ્ય વિષય બનાવેલો. ધારો કે આવો રસ કદાચ ઉત્તર અવસ્થામાં પેદા પણ થાય, પરંતુ ત્યારે તેની ભક્તિ માટે ઘણું મોડું થઈ જાય. કોક વિરલા જ તેવા ઉન્નત રસનો ભોગ કરી શકે. ખર મારી જાતને ધન્ય માનું છું કે બહુ મોડું થાય તે પૂર્વે આ વિષયમાં મને રુચિ પેદા થઈ છે, અને આપનો પણ ઉપકાર માનું છું કે આપે એને અનેક ગણી ઉત્તેજિત કરી છે. હવે હિન્દુ ધર્મનું ખરું સ્વરૂપ જાણવાની મારી ઇંતજારી વધતી જ જાય છે. તમને આ વાર્તાલાપો ઉપયોગી લાગે છે એ જોઈ મને આનંદ થાય છે. આપણામાં આવી રુચિ પેદા થાય ત્યારે જાણવું કે ભગવાને આપણા ઉપર કૃપા કરી છે.
પહેલા ધર્મ જિજ્ઞાસા, પછી બ્રહ્મ જિજ્ઞાસા એ જીવનનો આધ્યાત્મિક ક્રમ છે. અત્યાર લગી આપણે ધર્મ ઉપર સામાન્યપણે વિચાર કર્યો છે. શ્રવણ સાથે મનન હોય તો જ તેમાંથી વધારે ફળની આપણે આશા રાખી શકીએ. તમે જોશો કે આજે આપણે ધર્મનો મૂળ અર્થ શું છે તે જાણવાને સહેજ પ્રયત્ન કર્યો. એ દ્રષ્ટિએ હવે આપણે તેના સ્વરૂપનો વિચાર કરવાનો થાય છે. વિષય તો મહાન ગહન છે, છતાં આપણે હિન્દુ ધર્મની રૂપરેખાનો વિચાર કરીશું. તે ઉપરથી તમને આર્ય સંશોધનનો કંઈક ખ્યાલ આવશે. जैसे आपको, मैं तो तैयार हूं, आपको जैसा आपको. टॉपिक भी जैसे बदलेगा ना तो कल कल कितने बजे? 10 बजे रखें. वो आप 10 થી પહેલા ના રાખ. આવતીકાલે સેશન સવારે 10 વાગે શરૂ થશે. 10 વાગે. 10 વાગે. ઠંડી જ હજુ મોડું થઈ ગયું. चरणन घेरो श्री वल्लभन चंद्र छटाविन सब जग माछ तेरो भरोसो रड़इन चरणन के साधनोर नहीं आ कली में जासो होत निवेरो सूर कहा प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानान्वेषणं चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये यस्य दर्शनमात्रेण भवेन्नेत्रोत्सवो नृणां सदानन्दस्वरूपं तं दैवकीनन्दनं नमः. निःसृत्यन्मुखां भोजाद्दर्शनं दर्शनं भवेत् पथसन्दर्शकं भक्त्या दैवकीनन्दनं नमः. अविद्यारूपसंसारे सुविद्या प्राप्यपूजनात् श्रीसुरेशगुरुपादानां पादरेणुर्प्रसीदतु. गोकुलस्य तु यो भोक्ता पुष्टिसुपथरक्षिता जनिता दुर्यवंशस्य गोकुलेशं नमामि. श्रीगोकुलपतेर्नित्यं सुगतं आस्पदं श्रीवल्लभमते निष्ठं तुर्यपीठं वयं नमः. यस्य दर्शनमात्रेण भवेन्नेत्रोत्सवो नृणां सदानन्दस्वरूपं तं देवकीनन्दनं नमः. આને બંધ કરી દે થોડીક વાર. એમાં જો આવતું હોય તો લઈ લો ને લાઈટ ની. એમાં એમ નહીં આવે કદાચ. લાઈટ સાથે આવે છે. હવે છોકરીને લીધી વ્યવસ્થા કરો. જ્યારે વ્યવસ્થિત કંઈ આવવું પડે. કાલે બહુ ડિસ્ટર્બન્સ હતું.
લખી રહ્યા છો ભાઈ? અચ્છા, આ કૃષ્ણ સેવા, એ કૃષ્ણ સેવાના 6 અર્થ આપણે કરીએ છીએ. અંતરંગતમ, અંતરંગતર, અંતરંગ, બહિરંગ, બહિરંગતર અને બહિરંગતમ. જેનું પારિભાષિક શબ્દ એમનું અર્થ અંતરંગતમ એટલે તાત્પર્યાર્થ, જે મેં કાલે કહ્યું કે તાત્પર્યાર્થો હિ ખલુ વક્તુ હાર્દમ કથયતિ. એ તાત્પર્યાર્થ વક્તાના હાર્દને કહે છે. પછી અંતરંગતર, એનાથી આગળ એક જઈએ સ્ટેજ ઉપર, એ પારિભાષિક અર્થ થાય. અંતરંગ એ યૌગિક અર્થ થાય. બહિરંગ એ રૂઢાર્થ થાય. બહિરંગતર એ ગૌણાર્થ થાય. અને બહિરંગતમ જે આઉટરમોસ્ટ છે, જેને સ્થૂલાર્થતમ મેં કહ્યું હતું, એ વિપરીતાર્થ, સોપાધિકાર્થ અથવા સ્થૂલાર્થ. તદ્દન જેનો વિપરીત અર્થ હોય, જે કૃષ્ણ સેવા હોય આજે જે આપણે કેટેગરાઇઝમાં, એ કૃષ્ણ સેવાને આજે આપણે કઈ રીતે સમજીએ છીએ, લગભગ જે કોમન પબ્લિક છે તે સેવાયામ બહિર્તમમ સ્થૂલતમમ વા આયોજનમ ભોગ રાગ શૃંગાર ઇતિ પ્રસિદ્ધમ. સેવામાં બહારનું સ્થૂલતમ આયોજન કરવું, એક્ઝિબિશન. દરેક વસ્તુ એની મતે આપણને બિલકુલ સુસંગત લાગે, સારા સાજ લાગે, એકદમ ટનાટન બધા ચમકીલી વસ્તુઓ, એકદમ દરેક વસ્તુ આપણને લાગે કે એની જ જગ્યાએ છે. એવું એક આયોજન કરવું કોના માટે, કયા હેતુથી? ના 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 ના, પ્રભુનું નથી, એમાં બહારની માટેનું છે. કેમ કે અંદર કેવું ચાલે છે એ આપ લોકો ના ઓળખતા હો. એ અમે જાણીએ કે બધું અંદરનું કેવું ચાલતું હોય. આપણા પુષ્ટિ માર્ગી મંદિરોમાં, આપણા જ ગોકુલનાથજીના જે મંદિરો છે, એ મંદિરોમાં ઠાકોરજીને કેવું કષ્ટ પહોંચે છે તે આપ લોકો જાણતા નથી, પણ અમે લોકો જાણીએ છીએ. દાખલો આપું આપને. લાલનનું સ્વરૂપ હોય, હવે લાલનનું સ્વરૂપ નાનું હોય, ક્ષમા કરજો એક સેકન્ડ, પણ હવે એ સ્વરૂપ નાનું હોય અને ભારી શણગાર હોય. કોઈક વખતે એ કહેતા હોય કે ભાઈ જે કાંઈ પણ વ્યવસ્થાપકો કે પબ્લિક કહેતી હોય કે ભારી શણગાર કેમ નથી આવતા, એટલે શું કરવામાં આવે છે કે ગાદી હોય, એ ગાદી ઉપર વાટકી, કટોરી, એ કટોરી મૂકવામાં આવે અને કટોરી ઉપર પછી ઠાકોરજીને પધરાવવામાં આવે. એટલે પછી પેલું જે શણગાર જે છે એ નીચે સુધી તમને દેખાય. કેમ કે ઠાકોરજીની એ તો આકાર તો નાનું હોય, એટલે વધારે વધારે કેટલું જઈ શકીએ, જેમ કે ગાદી આવી જતી હોય. એટલે વાટકી હોય, આ રીતે વાટકી મૂકે અને એના ઉપર પછી આમ ઠાકોરજીને પધરાવે. એટલે પેલું આખું નીચે સુધી આપણને એમ દેખાય. અને જે શણગાર છે તે શણગાર એના મીણના ચોકટો હોય, એ ચોકટો ઉપર બધું ચોંટાડી અને પછી ઠાકોરજીને સન્મુખ એને પેસ્ટ કરી નાખે અને ધરાવી દે. એટલે એ થઈ ગયું. આખા શ્રીમસ્તકના શણગાર પણ એટલી ફાઇનિશ તો હોય નહીં, જાણતા ના હોય, એટલે આખો ગુમડો પેલો બનાવે એનું આખું મીણનો, એમાં બધા શણગારો ચોંટાડી દે અને એ જ રિપ્લેસ કરીને એમ જ એક સાથે મૂકી દે. ઠાકોરજીનો સ્વરૂપ હે ના ના. અને મુખારવિંદ આટલું હોય સ્વરૂપનો, એટલે નેત્ર આપણી સાઈઝે જોઈએ તો નેત્ર મુખારવિંદથી બહાર નીકળતા હોય. આમ ઘણી વખત જગ્યાએ કે નેત્રો ખંડિત થઈ ગયા હોય. હમણાં એક મંદિર હતો, એ મંદિરમાં મેં થોડુંક નેત્રનું વ્યવસ્થા કરી હતી. આપણા જ ગોકુલનાથજીનું મંદિર હતું, એટલે ઉવાપો થઈ ગયો. નેત્ર મેં વડા કરીને જે અંગરાગના જે વિધાન છે એ રીતે કરવા મેં કર્યું અને મેં કહ્યું કે ભાઈ મેં આ રીતે વ્યવસ્થા કરી દીધી છે જે શાસ્ત્ર સંમત છે અને શ્રી મહાપ્રભુના એમાં આપણને મળે છે. એટલે જાણે આગળ એની તો એટલું ઉભા કે વિઠ્ઠલ બાબાએ નેત્ર વડા કરી દીધા. વગર જાણે વગર સમજે આવું ઉવાપો થઈ ગયું કે તમારા વડીલોએ તો નતો કર્યા, તમારી પાસે આ વસ્તુ ક્યાંથી આવી ગઈ. એટલે ઘણી વખત જાણે અજાણે આવી બધી કાકા એ પછી આપણે ડીલ કરીશું. આ કાકા હમણાં કોઈ નહીં, હમણાં કોઈ પ્રશ્ન નહીં. અત્યારે એ ખાલી મેં દૃષ્ટાંત આપ્યો, પછી આપણે વાત કરીશું. એટલે આ તકલીફો થાય છે. એટલે ઠાકોરજીનો જ્યાં સુખ વિચારાતું નથી. પણ બીજો એક મંદિર લો, હું ગયો હતો આ પ્રવાસમાં, એટલે ત્યાં ફૂલ મંડલીના દર્શન કરાવ્યા હતા. હવે ફૂલ મંડલીમાં પાછળ ઠાકોરજીના દોરા, અને મેં અહીંયા જ કહ્યું હતું એક વખત, તો લાસ્ટ ટાઈમ જ મેં અહીંયાની જ વાત કરી હતી. અહીંયા પેલો ફૂલ મંડલી ભરતા હતા એટલે પાછળ દોરા જ આવે
અને પેલા એના ઠૂઠા આવે પાછળ ઠાકોરજીની બાજુ, અને આપણી બાજુ એના ફૂલ અને એ બધું એટલે એ બધું આયોજન કોના માટે આપણે કરી રહ્યા છીએ? તકલીફ એ છે કે એમાં દૃષ્ટિ ઠાકોરજીની દૃષ્ટિ નથી. આ બધી વિડંબનાઓ આમાં આવા અર્થ ઘટનમાં થઈ જાય છે. એટલે આપણી આજની દૃષ્ટિ કેવી છે કૃષ્ણ સેવા માટેની? ફક્ત એટલું કે સેવામાં બહિર્તમમ સ્થૂલતમમ વા આયોજનમ, દરેક વસ્તુને બહારની દૃષ્ટિથી એનું સંયોજન કરી લેવો, અંદર જે હોય તે ચાલ્યા કરે, અંદર કી બાત હે. બીજો આવ્યો બહિર્તમમ બહિરંગતર. હવે એ સ્થૂલતમ જે અર્થ છે એ સ્થૂલતમ અર્થથી થોડુંક આપણે એનાથી ઉપર ઉઠીએ છીએ અને બીજા કેટેગરી ઉપર આવીએ છીએ બહિરંગતર. બહિરંગતર એટલે ગૌણાર્થ, જે કૃષ્ણ સેવાનો ગૌણ અર્થ આજે આપણે ગણીએ છીએ. એ શું છે? લોક દૃષ્ટ્યા શાસ્ત્ર દૃષ્ટ્યા છે બાહ્યાભ્યંતર શુચિ, જેને આપણે કહીએ છીએ અપરસ. લોકની દૃષ્ટિથી અને શાસ્ત્રની દૃષ્ટિથી બાહ્ય અને આંતર શુદ્ધિ, જેનું નામ છે અપરસ. આ જે આપણે બોલચાલની ભાષામાં જે અપરસ ગણીએ છીએ એ. એટલે મેં કાલે એક આપને દાખલો આપ્યો કે મર્યાદીઓ જેમને આપણે કહેતા હતા, એ મર્યાદીઓ બચારા આ સ્ટેજથી ઉપર વધી ન શક્યા. આપણા લોકોની તો અહીંયા જ સ્ટેજ છે, આપણે આ સ્ટેજ ઉપર પણ નથી પહોંચ્યા હજુ. આપણી જે દૃષ્ટિ છે તે વી આર જસ્ટ ગોઈંગ અરાઉન્ડ ઇન ધીસ, બસ અહીંયા જ આપણે ફર્યા કરીએ છીએ આ સ્ટેજ ઉપર. એનાથી હાયર કેટેગરી ઉપર જેમને આપણે મર્યાદીઓ કહેતા, એક દૃષ્ટાંત પૂરતું કહી રહ્યો છું, એવું મારું કોઈ કથન નથી કે હાર્ડ એન્ડ ફાસ્ટ લઈ લેવાની વાત છે, પણ ફક્ત એક આપને ખ્યાલમાં આવી જાય કે ભાઈ એ આ કેટેગરી કેવી હોય, એના માટે મેં કહ્યું કે લોક દૃષ્ટ્યા શાસ્ત્ર દૃષ્ટ્યા બાહ્યાભ્યંતર શુચિ. એ લોકો એમની સેવામાં એમના માટે જે કાંઈ પણ હતું, સેવા શું હતું, કૃષ્ણ સેવાનો અર્થ શું હતું કે ભાઈ આ રીતે ઠાકોરજીની સેવા કરવાની. એમાં સ્પર્શ શુદ્ધિ વગેરે એના નિયમો એટલા એક્સ્ટ્રીમ સુધી ચુસ્ત થઈ ગયા કે એમની તમે આંગળીઓ કે પગના તમે એ જુઓ તો એકદમ પાણીથી એકદમ ગળી પેલો એકદમ એ થઈ ગયા હોય ને એવા एकदम मतलब वो एक खाली आपको समझाने के लिए कह रहा हूँ कि उनके उंगलियों के नख बिल्कुल गल जाते थे और हाथ की उंगलियां बिल्कुल ऐसी हो जाती थी. वो मतलब इतना हद तक उन्होंने उसको आचार को उसका पालन कर लिया. नो डाउट पूज्य नहीं है वो ऐसे लोग, पर उनकी दृष्टि विचारों की इसके ऊपर वो न बढ़ सकी अनफॉर्च्युनेटली. એટલે આ લોક દૃષ્ટિ અને શાસ્ત્ર દૃષ્ટિથી બાહ્ય અને આંતર શુદ્ધિ, જેને આપણે આજે અપરસ જાણીએ છીએ, આ બંનેની બેલેન્સ, આ અપરસની પણ આવશ્યકતા છે, પણ એને યોગ્ય દૃષ્ટિથી સમજીને એને પાલન કરવું જોઈએ. હવે ફરી આપણે એક સ્ટેજ ઉપર આગળ વધીએ છીએ અને આપણે આવીએ છીએ બહિરંગ અર્થ ઉપર, જે રૂઢાર્થ છે. દાખલા તરીકે રૂઢાર્થ એટલે જે પંકજ શબ્દ. હવે પંકજ શબ્દ નો રૂઢ અર્થ શું છે? કમળ. એનો રૂઢ અર્થ છે. અને યૌગિક અર્થ શું થયું? પંકે જાયતે એથી પંકજ, જે પંક એટલે જે કાદવમાં ઉત્પન્ન થાય તે. હવે એ તો દરેક વસ્તુ થઈ શકે, એ પેલા કીડા મકોડ વો સબ જે જીવ જંતુ એ બધું થાય, એને પણ આપણે પંકજ કહી શકીએ છીએ. પણ બીજો દાખલો દો, રામ, સહીશ દાશરથી રામ. કોણ રામ? દશરથ પુત્ર રામ. એ શું થયું? એ એનો રૂઢી અર્થ થયો, રૂઢાર્થ થઈ ગયો. અને રમંતે યોગીનો અનંતે સત્યાનંદે ચિદાત્મની ઇતિ રામ પદેન સૌ પરબ્રહ્મ અભિધીયતે, એ રામનું યૌગિક અર્થ થયું. એટલે જે યોગીઓ જેમાં રમણ કરે એવું સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ ભગવાન શ્રી રામ, એ એનું યૌગિક અર્થ થયું. જેમાં યોગીઓ રમણ કરે તે રામ. ત્રીજો દ્રષ્ટાંત જુઓ, ગીતાજી. અમે ગીતાનો પાઠ કરીએ છીએ. હવે અમે ગીતાનો પાઠ કરીએ છીએ, એ ટેકનિકલી ભાષાની દૃષ્ટિથી એમાં ક્યાં વાંધો આવશે? અમે ગીતાનો પાઠ કરીએ છીએ, અમે એને જો બિલકુલ જો સંસ્કૃતની દૃષ્ટિથી એ ગીતાનો શબ્દ આપણે કાઢી દઈએ અને જો એને જોઈએ, ગીતા એટલે ગાયેલી, એટલે અમે ગાયેલીનો પાઠ કરીએ છીએ. શું અર્થ થયો એનો? ના થયો. પણ એ રૂઢી થઈ ગયો કે ગીતા, અમે ગીતાનો એટલે ગીતા એટલે આ ગ્રંથ. પણ જો ભાષાની દૃષ્ટિથી લઈશું તો ગીતા એ ગાયેલી, કૃતમ કરેલું, પીતઃ પાન કરેલું,
એટલે આ રીતે એના અર્થ બદલાઈ જાય. એટલે મૂળ શબ્દ શું છે એનું? શ્રીમદ ભગવત ગીતા ઉપનિષદ. હવે ઉપનિષદ છે અને ઉપનિષદ કેમ કે સ્ત્રીલિંગ છે એટલે એ ગીતા થઈ ગઈ, ભગવાન દ્વારા ગાયેલી. શા માટે ગાયેલી આવ્યું? સ્ત્રીલિંગ શા માટે આવ્યું? કેમ કે એનું જે વિશેષણ છે, વિશેષ્ય છે, તે છે ઉપનિષદ. એટલે જે લિંગ, જે વચન અને જે પુરુષ વિશેષ્યનું હશે એ જ લિંગ, એ જ વચન અને એ જ પુરુષ વિશેષણનું આવશે. વિશેષણ ઓલવેઝ ફોલોઝ વિશેષ્ય. એટલે કેમ કે વિશેષ્ય અહીંયા ઉપનિષદ છે અને એ સ્ત્રીલિંગમાં છે, તેથી ગીતા એ સ્ત્રીલિંગમાં થઈ ગઈ. નહીં તો ગીતમ થાત અથવા ગીતઃ થાત, પણ એ ગીતા થઈ. હવે અમે કહીએ કે શાસ્ત્રમ, તો શાસ્ત્રમ ગીતમ. જો હું એમાં વિશેષ્ય ઉપનિષદની જગ્યાએ શાસ્ત્રમ લગાવી દઉં તો શાસ્ત્ર નપુંસકલિંગ પ્રયોગ છે, એટલે અગેન મને ગીતમ કરી દેવું પડે. શ્રીમદ ભગવત શાસ્ત્રમ ગીતમ. અને જો હું પાઠ શબ્દ લઈ આવું વિશેષ્ય તરીકે, તો પાઠ, એ પાઠ પુલ્લિંગ છે, એટલે મને કરવું પડે ગીતઃ. એટલે પાઠ ગીતઃ, શાસ્ત્રમ ગીતમ, ઉપનિષદ ગીતા. એટલે એ પુલ્લિંગ, નપુંસકલિંગ અને સ્ત્રીલિંગ પ્રમાણે જે વિશેષ્ય હશે એ પ્રમાણે વિશેષણ બદલાઈ જશે. એટલે એક્ઝેક્ટલી આ જ ભેદ છે રૂઢાર્થ અને યૌગિકાર્થમાં. રૂઢાર્થમાં જે આપણે પ્રયોગો કરીએ છીએ, જેમ પંકજ મેં આપનું સૌથી સહેલું એનું દૃષ્ટાંત આપ્યું તે, અને જો એમ જોવા જઈએ તો જીવ, જનાવર વગેરે બધા જ એમાં પંકજ કહેવાય. કેમ કે પંખે જાય તે જે પંખ એટલે કાદવમાં જે ઉત્પન્ન થતું હોય તે પંકજ. ઠીક છે. તો આ કૃષ્ણ સેવાનો રૂઢાર્થ શું થયો? ભગવતી અહંતા મમતા તત્પરિકરસ્ય વિનિયોગ. ભગવાનમાં અહંતા મમતાનું અને ભગવાનમાં જે કંઈ પણ આપણું અહંતાસ્પદ અને મમતાસ્પદ સંબંધો છે, દરેક વસ્તુનો વિનિયોગ કરવો એ રૂઢાર્થ છે સેવામાં. જેને આજે આપણે કહીએ છીએ કે ભાઈ સમર્પણ એટલે શું? બ્રહ્મ સંબંધ કરાવ્યું એટલે શું? કે ભાઈ મારું જે કાંઈ પણ સર્વસ્વ છે તે એમાં ભગવાનમાં નિવેદન કરી દીધું, વાત પતી ગઈ. એટલે એ દૃષ્ટિ કઈ છે? એ તમે કૃષ્ણ સેવાના રૂઢાર્થ સુધી જ તમે વિચાર કર્યો. હવે એનાથી આપણે હજુ આગળની સ્ટેજ ઉપર જઈએ છીએ. નાઉ કમ્સ બહિરંગ. એટલે જેમ રૂઢાર્થ હતું, હવે એનું યૌગિકાર્થ લીધું. કૃષ્ણ સેવા, ભજ સેવાયામ ધાતુ અને તિન પ્રત્યય. જેમ ભક્તિમાં ભજ ધાતુ અને તિન પ્રત્યય છે, એમાંથી જકાર અને નકાર નીકળી જાય એટલે ભ અને તિ એ બંને રહ્યા. એટલે ભજ ધાતુ સેવાના અર્થમાં છે અને એમાં જે પ્રત્યય લાગ્યો છે તે સંસ્કૃત ભાષાની દૃષ્ટિથી તિન પ્રત્યય લાગ્યું છે. એક તિન પ્રત્યયનો અર્થ થાય છે પ્રેમ. એટલે પ્રેમ સહિત પરિચર્યા કરવી એ એનો યૌગિકાર્થ. કૃષ્ણ સેવા શું છે? ભક્તિ. એનો બીજો દાખલો લો. કૃષ્ણ સેવા સદા કાર્યા. કાર્યા શબ્દને જુઓ. કાર્યા શબ્દમાં કૃ ધાતુ છે અને અણ્યાત પ્રત્યય છે. જેમ ભક્તિમાં ભજ ધાતુ છે અને તિન પ્રત્યય છે, આ ભજ ધાતુ અને આ તિન પ્રત્યય ક અર્ધો છે, તિન. એવી જ રીતે કાર્યા શબ્દ છે, એ કાર્યા શબ્દમાં કૃ ધાતુ છે અને અણ્યાત પ્રત્યય છે. એ કૃ ધાતુ અને અણ્યાત પ્રત્યયના જોડણીથી અને સંસ્કૃતની પદ્ધતિથી જે કાર્યા શબ્દ નીકળે છે એ કૃ ધાતુ કરવાના અર્થમાં છે અને અણ્યાત પ્રત્યય તે આવશ્યક નું અર્થ બતાવી રહ્યું છે. એટલે કૃષ્ણ સેવા સદા કરવી આવશ્યક, અનિવાર્ય છે. ત્યાં અનિવાર્યતા બતાવી રહ્યા છે કે તે કરવું જરૂરી છે. જો ન કરીએ તો તદકરણે પ્રત્યભાઈ ભવતી ઇતિ ભાવો જ્ઞાપ્યતે. શ્રી ગુસાઈજી સ્પષ્ટ કરી રહ્યા છે કે જો આત્મનિવેદન કરેલું હોય, બ્રહ્મ સંબંધ કરેલા હોય અને જો કૃષ્ણ સેવા ન કરીએ તો પાપ લાગશે. શ્રી ગુસાઈજીના સ્પષ્ટ શબ્દો છે કે તદ અકરણે સેવા અકરણે પ્રત્યવાયી ભવતી ઇતિ ભાવો જ્ઞાપ્યતે. હવે વિડંબના જુઓ કે કેટલા બધા લોકો છે જે લોકોએ બ્રહ્મ સંબંધ લઈ લીધું પણ છતાં એ નથી કરી રહ્યા. કેમ કે એ દીક્ષા જ એમના અંદર મોજ નથી. એ તિરોહિત થઈ ગઈ. જેમ બ્રાહ્મણત્વ કે ક્ષત્રિયત્વ કે શૂદ્રત્વ કે
વૈશ્યત્વ એ દેવતા વિશેષ હતું, અને જે દેવતા વિશેષનું કર્મ લગે, સંસ્કાર લગે રહ્યા સુધી એ દેવ પણ એ દેહમાં વાસ કરે છે. એવી જ રીતે દીક્ષા પણ એક ઉર્જા છે. એને જ્યાં સુધી એ પોષક તત્વો મળશે ત્યાં સુધી એ અંદર રહેશે. જે ક્ષણે એ પોષક તત્વો એમાં આવતા બંધ થઈ જાય એ દીક્ષાનો કોઈ મહત્વ નથી. એટલે ઘણા બધા જે લોકો જે બ્રહ્મસંબંધી દીક્ષા લીધી છે છતાંય જે લોકો સેવામાં પ્રવૃત્ત થતા નથી, એમના અંદર એ ઉર્જા એ દેવ વાસ કરતી નથી. એટલે એ ક્રુ શબ્દમાં પણ જેમ ક્રુ એટલે કરવાપણું અને એણે એ આવશ્યકતાને બતાવી રહ્યો છે. એટલે અવશ્ય કરવી જોઈએ. એ અવશ્ય શબ્દ ક્યાંથી આવ્યો? એ જેન તીન પ્રત્યય છે એનું તીન પ્રત્યયનું પ્રેમ અર્થ છે, એવી જ રીતે કાર્ય શબ્દમાં અણ્યત પ્રત્યય છે એનું આવશ્યકપણું અર્થ છે. એટલે કૃષ્ણ સેવા સદા અવશ્ય કરવી જોઈએ. નહીં તો કાર્ય શબ્દ શ્રી મહાપ્રભુએ જાણી જોઈને એમાં વાપર્યો ન હોત, પણ ઇન્ટેન્શનલી શ્રી મહાપ્રભુ એનો પ્રયોગ કર્યા છે કેમ કે એની આવશ્યકતા બતાવી છે. એટલે આવશ્યકતા બતાવવા માટે ક્રુ ધાતુનો કોઈ બીજો પણ એનું સ્વરૂપ બતાવી શકતા હતા કે કુર્યાત કે કરોતું, પણ એમાં જે કાર્ય શબ્દનો જે જાણી જોઈને જે એમાં પ્રકટ કર્યો છે આશય, એની પાછળ એ છે કે એની આવશ્યકતા એમને અનિવાર્યતા બતાવી છે. નહીં તો કરો તું કરના ચાહીએ, કરવી જોઈએ. એ પણ કૃષ્ણ સેવા સદા કરો તું, અથવા કૃષ્ણ સેવા સદા કુર્યાત, કૃષ્ણ સેવા સદા કરે. એક અર્થ એવી નીકળે કૃષ્ણ સેવા સદા કરે, પોસિબિલિટી છે. કૃષ્ણ સેવા સદા કરો તું, કૃષ્ણ સેવા સદા કરવી જોઈએ. અને કાર્ય તે ડાયરેક્ટ આજ્ઞા છે, અનિવાર્યતા આમાં બતાવી રહ્યા છે. એટલે ત્યાં હવે અગેન આપણે સેવાના એક બીજા કેટેગરીમાં હજુ હવે આગળ વધીએ. અને હવે આપણે આવ્યા પારિભાષિક અર્થ. પરિભાષા એટલે જે સંપ્રદાયની જે વિશેષ અર્થ થતા હોય એની એ અર્થનું પ્રતિપાદન. દાખલા તરીકે સેવા, એ સેવા ઇઝ અ વેરી કોમન વર્ડ. એ દરેક જગ્યાએ બહુ કોમનલી યુઝ થાય છે. દાખલા તરીકે ધર્મની હજુ આપણા મનુભાઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ આ રાષ્ટ્ર ધર્મ છે કે ધર્મ એટલે શું? પેલું માનવ ધર્મ કે રાષ્ટ્ર ધર્મ કે ફલાના ધર્મ કે આ ધર્મ કે પેલું. હવે ધર્મ તો બહુ મોટી સંજ્ઞા છે, પણ હવે એમાં ધર્મનું આપણી કઈ દ્રષ્ટિથી આપણે અર્થ જોઈએ છીએ. એ રીતે સેવા એ તો બહુ વ્યાપક છે. માનવ સેવા, જન સમાજની સેવા, આ સેવા, ફલાની સેવા, ઢેકણી સેવા. હવે સેવા તો ઘણી બધી છે, પણ છતાંય એમાં પરિભાષા, આપણી પોતાની માર્ગીય પરિભાષા શું છે એનો અર્થ આપણને મળે છે. સેવા શું? તો આપણે ત્યાં સેવા સ્પેસિફિકલી કંઈક વિશેષ અર્થમાં એનો એ શબ્દનો અર્થ થાય છે, અને એ છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. મહાત્મ્ય જ્ઞાન સાથે સાથે જ્યાં સુદૃઢ સર્વથી અધિક જે સ્નેહ છે કોના માટે? ભગવાન શ્રી કૃષ્ણ માટે. એનું આપણી આ વિશેષ પરિભાષા છે, એટલે સેવા. અને અહીંયા મહાત્મ્ય જ્ઞાન પૂર્વક આ અહીંયા બે દલ આપી રહ્યા છે. મહાત્મ્ય જ્ઞાનની પણ અપેક્ષા છે અને સ્નેહની પણ અપેક્ષા છે. એ યુગ વીતી ગયા અને એ કેટેગરીમાં આપણે નથી કે જ્યાં કોઈ પણ એક પક્ષ ચાલતો હોય. હવે તો આ બંને પક્ષની જરૂરિયાત છે, કેમ કે જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન ના હોય તે મહાત્મ્ય જ્ઞાન વગર આપણને જે એક પ્રભુનો એક ડર કે એક મહાત્મ્ય જણાવવું જોઈએ એ થતું નથી. અને આપણને જે અનુકૂળ થાય તે પ્રોસેસ આપણે કરી દઈએ છીએ. અત્યારે શું છે? મહાત્મ્ય જ્ઞાન નથી. તેથી આપણે ઠાકોરજીની સેવામાં જે કાંઈ પણ આપણને મન ફાવે તે ચેષ્ટાઓ આપણે કરી દઈએ છીએ. જે ચેષ્ટાઓ આપણને લૌકિકમાં આપણને એનું ખ્યાલ રાખીએ છીએ. આપણા બિઝનેસ કે એમાં કે કોઈ પણ જે હોય એમાં જે આપણા સિનિયર હોય એમાં આપણને કેવું આપણને ખ્યાલ રાખવું પડે છે. એટલે એ જતું રહ્યું છે. એ શા માટે જતું રહ્યું? કેમ કે એ મહાત્મ્ય જ્ઞાન નથી. અને લાસ્ટમાં લાસ્ટ આ સ્ટેજ ઉપરથી વધીને આપણે કોર મિનિંગ, તાત્પર્યાર્થ જે આવીએ છીએ એનું છે નિરુપાધિક સ્નેહ. નિષ્કામ, નિષ્પ્રયોજન, કેવલ ભગવાનમાં સ્નેહ થતું હોય તે લાસ્ટ. અને જ્યારે શ્રી મહાપ્રભુ કૃષ્ણ સેવા માટે કહી રહ્યા છે એટલે શ્રી મહાપ્રભુનો જે જિસ્ટ છે એ આ છે નિરુપાધિક સ્નેહ ચેતસ્તત પ્રવણમ સેવા. વગર કોઈ હેતુએ, વગર કોઈ પ્રયોજને. એટલે ઘણી વખત જ્યારે મુખ્યને ગૌણ અને ગૌણને મુખ્ય બનાવવામાં આવે તો આવી બધી પરિસ્થિતિઓ સર્જાય. આપણે કેટેગરીકલી આપણે આ 6 દૃષ્ટિથી આપણે એને સમજી શકીએ. નિરુપાધિક સ્નેહ,
महात्म्य ज्ञान पूर्वक सुदृढ़ सर्वतोधिक स्नेह भज सेवायाम धातु हुक्तिन प्रेमणी भगवती अहंता ममता तत्परिकरस्य विनियोग लोक दृष्टिया शास्त्र दृष्टिया च बाह्याभ्यंतर शुचि અને સેવાયામ બહિર્તમમ સ્થૂલતયમ વા આયોજનમ ભોગરાગ શૃંગાર ઇતિ પ્રસિદ્ધમ. એના દરેકના દૃષ્ટાંત પણ છે, પણ એ દૃષ્ટાંત કોઈક વખત પછી આપણે લઈશું. એના બતાવવામાં આવેલા છે દરેક દૃષ્ટાંત ગીતાના અને શ્રીમદ ભાગવતના દૃષ્ટાંતથી આ બધા અર્થને સમજાવવામાં આવ્યા છે. લાસ્ટમાં જે દૃષ્ટાંત હતું તે તાત્પર્યાર્થનું ચેતસ્તત પ્રવણમ સેવા, અને પારિભાષિક અર્થનો તત્સિદ્ધ્ય તનુમિત્તજા, યૌગિક અર્થનું કૌંડિન્ય ગોપિકા પ્રોક્તા સાધનં ચ તત્ ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. રૂઢાર્થમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ આ નવલક્ષણા ભક્તિ આવી ગઈ. અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ગૌણાર્થમાં ભક્ત્યા સંજાતયા ભક્તા બિભ્રત્યુત્પુલકામ તનુમ. આ બધા અર્થો આપણે જોઈશું ફરી. અને વિપરીતાર્થ સ્થૂલતમ ચતુર્વિધા ભજંતે મામ જના સુકૃતિનો આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતશમ. આ 4 પ્રકારના જે છે એ ભજન કરનારાઓની વ્યાખ્યા ભગવાને શ્રીમદ ગીતામાં આપેલી છે. એના દૃષ્ટાંત આપણે ફરી કોઈ વખત જોઈશું. એ વસ્તુ તો એમાં સિદ્ધ થઈ જ જાય છે ને. કૃષ્ણ સેવા સદા કાર્ય માટે શું કરી રહ્યા છો? શ્રી મહાપ્રભુ એ જ આપણને આજ્ઞા કરી રહ્યા છે ને. જો નિવેદન કરેલો હોય, આ કોના માટે કરી રહ્યા છો આપ? જો નિવેદન જે વ્યક્તિએ નથી કરેલો કે અનિવેદિત વ્યક્તિ માટે કરી રહ્યા છો? હા તો પણ એ તો મેં કહ્યું ને, એ તો મેં બતાવ્યું કે આપણે અત્યારે આ પરિસ્થિતિ ઉપર કરી તો રહ્યા છે ને. ક્રિયાવત તો થઈ જ રહ્યું છે. અને શ્રી મહાપ્રભુ એને કહી રહ્યા છે કે પ્રથમ કક્ષા જે છે તે ક્રિયાવત થશે, એમાં પ્રેમ સ્વાભાવિક રીતે ઉત્પન્ન નહીં થાય. પ્રેમ તો ઉત્પન્ન કરવાનો પ્રકાર આખું જુદું જ છે. એ તો કરતા કરતા જ્યાં સુધી શ્રવણ મનન ચિંતન કીર્તન નહીં થાય ત્યાં સુધી એ પ્રેમ ઉત્પન્ન કોઈ હિસાબે નહીં થાય. આપણે એ તો ક્રિયાવત તો આપણે કરી જ રહ્યા છે. આજે ક્યાં નથી થઈ રહી? આજે ક્રિયાવત, આજે ક્રિયાવત આપણે સેવા તો કરી જ રહ્યા છીએ ને. ક્રિયા પ્રધાન સેવા તો આજે પણ થઈ રહ્યા છે. એ જ મેં કહ્યું કે સેવાયામ બહિર્તમમ સ્થૂલતમમ વા આયોજનમ. અને એથી પણ વધારે હજુ એવી કેટેગરી છે જે લોકો, જેમને આપણે મર્યાદીઓ કહીએ છીએ, કે જે લગભગ આ દૃષ્ટિ આ કેટેગરી ઉપર એ લોકો કરી જ રહ્યા છે. આપણાથી પણ ઉપરની એક સ્ટેજ ઉપર છે જ એવા લોકો. આપણી આ કક્ષા છે અત્યારે, પણ સામાન્ય રીતે એવા પણ ભગવદીય છે કે જે આ કક્ષા ઉપર પહોંચ્યા છે અને કરી રહ્યા છે સેવા. એટલે એ તો થઈ રહે છે, પણ એ દૃષ્ટિ આપણી ક્રિયા પ્રધાન છે. પ્રેમની જે ઉત્પત્તિનો જે પ્રકાર જે આપ જણાવી રહ્યા છો, એ પ્રેમની ઉત્પત્તિનો પ્રકાર તો સ્પષ્ટપણે શ્રી લાલુ ભટ્ટજીએ પ્રમેય રત્નાર્ણવ ગ્રંથમાં પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેકમાં આ વસ્તુ બહુ સ્પષ્ટ રીતે કરી છે કે તાદૃશ રુચિ ઉત્પત્તૌ પ્રકારમ આ. એ પ્રકારની રુચિ ઉત્પન્ન થાય એમાં સૌથી પહેલા વસ્તુ શું છે? પ્રભુ કૃપા સિવાય તો કાંઈ ઘટિત થાય જ નહીં. એટલે પ્રભુ કૃપા તો છે જ. એ પ્રભુ કૃપાથી સૌથી પહેલા યોગ્ય ગુરુનો આપણને સંગ મળે છે. એ જીવનમાં એવી કોઈ ઘટના ઘટિત થાય છે, આ પણ એક દૈવ છે. આમાં કોઈ એવું નથી કે લાવ ચલો હું થઈ આવ્યો અને ત્યાં દીક્ષા લઈ આવ્યો અને વાત પતી ગઈ. એ રીતે એ દૈવ ઘટિત થતું નથી. અને એ નથી ઘટિત થતું એનું કારણ આપણે જોઈએ છે કે ભીડ ભેગી થઈ ગઈ પણ એમાં ક્વોલિટી ના થઈ. કેમ કે ગુરુ અને શિષ્ય વચ્ચેની જે એક આત્મીયતા હોવી જોઈએ, એ ગુરુ અને શિષ્ય વચ્ચે એક આત્મીયતા જ નથી. આપણે મળીએ છીએ છતાંય આપણે એકબીજાને અજનબીની જેમ મળીએ છીએ. એ શા માટે ઘટિત થઈ રહી છે? કેમ કે એ દૈવિક ઘટના, એ દૈવી ઘટના નથી. અને ગુરુ શિષ્યનો મેળાપ એ પણ દૈવી ઘટના છે. જોઈ લો 84 વૈષ્ણવની વાર્તાઓ અને 252 વૈષ્ણવની વાર્તાઓ, જ્યાં જ્યાં જેવા પ્રસંગ થયા છે એ દૈવ ઘટિત થયું છે ત્યાં. તેથી એ અસર એની તરત જ થઈ છે. એટલે એ વસ્તુ બહુ ચોખ્ખી છે, બહુ સ્પષ્ટ છે. આમાં કોઈ બેમત નથી કે ગુરુ અને શિષ્ય વચ્ચેની સંસ્થા એ બહુ અલૌકિક સંબંધ છે. અને એ વસ્તુ આજે રહી નથી. આજે આપણે ક્વોન્ટિટી ઉપર જઈએ છીએ, જ્યાં જઈએ છીએ ત્યાં એક જ વસ્તુ હોય છે કે ભાઈ અમને દીક્ષા અપાવો, દીક્ષા અપાવો, દીક્ષા અપાવો. અને એ દીક્ષા અપાવવાના ચક્કરમાં એવી પરિસ્થિતિ આવી ગઈ
કે સંખ્યા તો વધારી દીધી પણ જે ક્વોલિટી છે એ ઓછી થતી જાય છે, અને એના કારણે આ વધારે તકલીફો ભેગી થાય છે કે શું કરીએ. કેમ કે વૈષ્ણવ બાધ્ય કરે છે કે તમે જ્યાં જાઓ આપશ્રી દીક્ષા આપો, બીજો કોઈ વિચાર થતો નથી, પણ દીક્ષા આપવાની વાત ઘરી વારી ફરીને આવી જાય છે. અને એમના માટે પછી ઘણા બધા તુક્કાઓ લગાડવા પડે છે કે ભાઈ એમને આ કરીએ, આ કરીએ, આ કરીએ, આ કરીએ. જેમ કે આ સત્ર એ પણ એક આવો જ તુક્કો છે કે ચલો આપણે બધાને પુષ્ટિ માર્ગી બનાવી દઈએ. આપણે કેટલા કરતા થયા છે અને આપણને શું આપણને પેલું મેળવવું છે એ દૃષ્ટિકોણ બની ગઈ. આપણે હજુ એ કરતા થયા નથી અને આપણને થાય છે કે લાવો ને ચલો બીજાને આપણે કરાવીએ. એ દૃષ્ટિ ન થવી જોઈએ ને. કહેવાનું તાત્પર્ય આ જ છે. કોઈને બીજાને આપણે એક્સટેન્ડ કરીએ ના નહીં, પણ એ પહેલા પોતાનું તો સાચવે કે નહીં માણસ. પોતાનું ક્યાં? અને જો ખરેખર જે જીવને લાગણી હશે એ ઝક મારીને પણ કોઈ પણ જગ્યાએ હશે એ જશે જ. આ તો ઠીક છે, આ લૌકિક ઘટના છે, પણ હું આપને લૌકિકનો મારો દાખલો આપું. મને સંગીતમાં રુચિ છે, બધા જાણો છો હું તબલા વગાડું છું. મારા ગુરુજી ત્યાં દિલ્હીમાં રહે છે, એ લૌકિક માણસ છે, છતાંય એ મને અને હું એમને આપું છું જે કાંઈ પણ એ ગ્રહણ કરે છે એ માંગે છે મારાથી, અને છતાં એ મને જે એડજસ્ટમેન્ટ જે ટાઈમ એમને અનુકૂળ આવે છે એ ટાઈમ મને કહે છે કે મને આટલાથી આટલા સમય સુધી હું ત્યાં રહીશ, તારી ઈચ્છા હોય તો આવજે. મને કાંઈ લેવું છે એટલે હું જઉં છું ત્યાં એમની પાસે, અને એમને હું જઉં છું એમના માટે સમય કાઢીને જઉં છું. છતાંય મને કદાચ ઘણી વખત એ પ્રોગ્રામમાં થયા હોય, કોઈ વખત કોન્સર્ટમાં વગાડવા ગયા હોય, કે કોઈ વખત એમની રેકોર્ડિંગ હોય, એડજસ્ટમેન્ટ ના થયા, થાકી ગયા હોય, આવીને કહે કે ભાઈ આજે નહીં થાય, ઘરે બેસવું પડે છે. પણ યોગ્ય ગુરુ છે એટલે આપણને એ વસ્તુ ક્લિક થાય. એમનો સંબંધ જ એવો છે કે કોઈ પણ વસ્તુ થાય એ ઘટિત થાય જ, એ આપણને એની અસર ચોક્કસ થાય ને થાય. 2.5 વર્ષ પહેલા એમને હું મળ્યો, હજુ સુધી 5 વખત હજુ ગયો છું એમને મળવા, પણ જે દિવસે એમને મને બેસાડ્યો અને મને હાથ મારું મુકાવ્યો એ અને આજે લગભગ 60% વગાડવામાં ફેર આવી ગયો. એ શું છે? એ યોગ્ય ગુરુનો ચમત્કાર. એ વસ્તુ ઘટિત થાય. ઘણા બધા વગાડનાર છે, પણ શા માટે કોઈ વખત એવું જ થયું આટલા, બાકી કોઈની પાસે પણ જઈને શીખ્યા હોત. પણ એક વખત દિલ્હીમાં કમાની ઓડિટોરિયમમાં પ્રોગ્રામ સાંભળતો હતો, એ સાંભળતા આ જ લાગ્યું કે ભાઈ આ જ વ્યક્તિ છે કે જેનું તને ઇંતજાર હતું આટલા વર્ષો સુધી. એ અંદરથી કંઈક થાય છે બસ, અને ત્યાં જ એ જ વાત હોય છે. એટલે આ જ વસ્તુ દરેકમાં એ જે આપણે બહુ વિસ્તારવાદ કરી દઈએ, એ વિસ્તારવાદમાં કેવી વિડંબનાઓ ઊભી થાય છે એ આપણા દરેક સામે છે. અને પછી એ વસ્તુને જ્યારે અમારે એમ કહેવત હે કે તે પામ પસારીએ જેથી લાંબી સોર, તો पाम उतने ही अपने को पसारने चाहिए कि जितनी चादर है, वह चादर से जब बहार निकल जाए ने तो પછી આવા સત્રોની વ્યવસ્થા કરવી પડે આપણને પુષ્ટિ માર્ગીય બનાવવા માટે લોકોને. એટલે આ તકલીફો થાય છે. એટલે જે કંઈ પણ આગળનું સંયોજન બંને પક્ષે, આચાર્ય પક્ષે અને સેવક વૈષ્ણવ પક્ષે જે વિચાર થાય એ વિચાર બહુ યોગ્ય રીતે સમજીને અને પછી આપણને કરવું જોઈએ કે આપણી દિશા શું છે અને આપણને ક્યાં જવું છે. નહીં તો એ વ્યવસ્થા આવશે કે આપણે પોતાને જે કરવું છે એ એક સાઈડ ઉપર રહી જશે અને બીજાઓ માટે કરતા થઈ જઈશું. એમાં કોઈને પ્રાપ્તિ નહીં થાય. એટલે શ્રી મહાપ્રભુ એ તો આપણને આજ્ઞા કરી જ રહ્યા છે કે પ્રથમ જે ક્રિયા છે, પ્રથમ જે સેવાનો પ્રકાર છે તે તો ક્રિયા રીતે જ થશે. એમાં બે મત નથી. એ ક્રિયા પ્રધાન જ સેવા થવાની છે. અને ધીરે ધીરે એ ગુરુની, પ્રભુ કૃપાથી યોગ્ય ગુરુની ઉપલબ્ધિ અને સત્સંગ, અને એ સત્સંગ પણ એવું નહીં કે આપણે ખાલી શ્રવણ કરી દીધું. ગુરુ તસ્ય પ્રભુ કૃપયા સત્સંગે સતી. સૌથી પહેલા બતાવી રહ્યા છે કે પ્રભુ કૃપાથી અને સત્સંગ પ્રાપ્ત થાય છે, સત્પુરુષોનું સંગ પ્રાપ્ત થાય છે, મહાપુરુષોનું, સાધુ પુરુષોનું, સંત આત્માઓનું સંગ પ્રાપ્ત થાય છે. તત્કૃપયા, એ મહાપુરુષોની, ગુરુજનોની કૃપાથી, પરિચર્યાદિના. હવે અહીંયા પરિચર્યા શ્રવણ, પરિચર્યા શબ્દનો પ્રયોગ કર્યો છે. પરિચર્યા એટલે ગુરુ ઉપસત્તિ, એમની પાસે જઈ અને એમની પાસે રહી. તત્પ્રસંગાત,
યથાસંભવમ શ્રવણ તનુજ સેવનાદિ રૂપ ભજન અનુભવાદ. શ્રવણ એમના મુખારવિંદ, એ મહાપુરુષો, એ ગુરુજનોના મુખારવિંદથી શ્રવણ, એ ભગવાન શ્રી કૃષ્ણના નામ સ્વરૂપ ગુણલીલાનું શ્રવણ મનન ચિંતન, એ શ્રવણ કરવું. અને તનુજ સેવનાદિ રૂપ, એ મહાપુરુષોની આપણા તનથી સેવા કરવી. એ દૂર રહીને ના થાય. એ કેવી રીતે થાય? એમની પાસે રહી અને એમની ટેલ ચાકરી કરવાથી એ વસ્તુ સિદ્ધ થાય. એટલે યથાસંભવમ શ્રવણ તનુજ સેવનાદિ રૂપ ભજન અનુભવાત. એ જ્યારે બંને પક્ષ થશે, એટલે એમના મુખારવિંદથી એમની વાણીનું શ્રવણ અને એમની પરિચર્યા, એમની સેવા, એમની ટેલ, એ અનુભવ જ્યારે થશે, એનો અનુભવ જ્યારે આપણે કરીશું, તો એતન માર્ગે, આ માર્ગમાં રુચિ આવિર્ભવતી, આ માર્ગમાં રુચિ ઉત્પન્ન થશે. આ જ એક વ્યવસ્થા છે. તે સિવાય રુચિ ઉત્પન્ન કરવાનો કોઈ પણ પ્રકાર નથી. અને આ જ પ્રોસેસને ધીરે 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 વધારીને એ શ્રવણ મનન ચિંતન કીર્તનની અને એમની સેવાની, શ્રવણ મનન ચિંતનની અને એમની સેવાની, શ્રવણ મનન ચિંતનની અને એની સેવાની જ્યારે સાયકલ ચાલશે, એટલે એક સ્ટેજથી બીજે સ્ટેજથી ત્રીજે સ્ટેજથી ચોથે, એ પ્રકારે પ્રેમ, આસક્તિ, વ્યસન અને એ દશા ઉપર પહોંચીશું. પણ અત્યારે એ પરિસ્થિતિ નથી. અત્યારે તો પ્રેમ રહિત સેવા આપણે કરી રહ્યા છીએ. આ ક્લિયર છે ને? હા, ભાઈ જરા બંધ કરી દેને इसको. હવે બીજી આ પણ એક વસ્તુ જોઈ લો આપ. એટલે આપને આમાં શ્રી મહાપ્રભુના જે ગ્રંથો છે, આપણું પુષ્ટિ માર્ગનું સાહિત્ય, એ એક સાથે આપને એટ અ ગ્લાન્સ બધું આવી જશે સામે. શ્રી મહાપ્રભુ વિરચિત અલૌકિક શબ્દ રાશિ. શ્રી મહાપ્રભુએ એમના ગ્રંથોનું વિભાજન આ 5માં કર્યું છે. તત્વાર્થ દીપ નિબંધ, ભાષ્ય, ભાગવત વ્યાખ્યા, પ્રકરણ ગ્રંથ અને પ્રકીર્ણ ગ્રંથ. એ તત્વાર્થ દીપ નિબંધમાં 3 પાર્ટ છે. શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ, ભાગવતાર્થ પ્રકરણ. શ્રી મહાપ્રભુએ જે ભાષ્ય લખ્યા છે, એ ભાષ્ય 3 ભાષ્યો રચ્યા છે. પૂર્વ મીમાંસા ભાષ્ય, બ્રહ્મસૂત્રાનું ભાષ્ય અને ગાયત્રી ભાષ્ય. એ હવે આમાંથી આ પોર્શન ઉપલબ્ધ નથી. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા પણ એનું પણ ભાષ્ય લખ્યું છે, પણ હવે એ ઉત્તર મીમાંસા ભાષ્ય આપણને પ્રાપ્ત નથી. ભાગવતની વ્યાખ્યાઓમાં શ્રી મહાપ્રભુએ 2 વ્યાખ્યાઓ કરી. એક સૂક્ષ્મ ટીકા હતી શ્રી મહાપ્રભુની અને એક શ્રી સુબોધનીજી. એમાંથી સૂક્ષ્મ ટીકા હવે ઉપલબ્ધ નથી. એનું એક જ પાનું મળે છે આપણને ઇન પ્રિન્ટ. એ કહેવાય છે કે જ્યારે આપ શ્રી પૃથ્વી પરિક્રમા પધારતા હતા, ત્યારે કોઈ જગ્યાએ એ રહી ગઈ. એટલે સૂક્ષ્મ ટીકા અને શ્રી સુબોધનીજી, એમાંથી સૂક્ષ્મ ટીકાનો હવે એક જ પાનું પ્રિન્ટમાં છે. બાકી હવે આપણે પાસે ઉપલબ્ધ નથી. અગેન આવીએ પ્રકરણ ગ્રંથ. એ પ્રકરણ ગ્રંથોમાં 3 વિભાજન થયા. ષોડશ ગ્રંથ, શિક્ષા શ્લોકી અને પંચશ્લોકી. એ પ્રકરણ ગ્રંથો થયા. પ્રકરણ એટલે કે જે ઘણા બધા વિષયોને એક ગ્રંથમાં, જે ઘણા બધા વિષયોનું જેમાં વર્ણન આવતું હોય એ. દાખલા તરીકે ષોડશ ગ્રંથમાં ઘણા જુદા જુદા ગ્રંથો છે. એ પ્રકારે ષોડશ ગ્રંથ, શિક્ષા શ્લોકી અને પંચશ્લોકી. હવે પ્રકીર્ણ ગ્રંથ થયા. એ પ્રકીર્ણ ગ્રંથમાં 2 વિભાજન થયા. કોઈ પણ એક ઇસ્યુને જે ડીલ કરતા હોય તે વાદ અંગ અને ભક્તિ અંગના. એટલે વાદ અંગમાં શ્રી મહાપ્રભુએ પત્રાવલંબન ગ્રંથ પ્રકટ કર્યો. વાદાત્મક શૈલી, જેને આપણે આપ કોમનલી સમજી શકશો શાસ્ત્રાર્થ, જેમાં બધા તત્વચિંતનની બધી વાતો આવી હોય, 2 વિદ્વાન ભેગા થયા હોય, એ બંને વચ્ચે કોઈ પણ એક ઇસ્યુ ઉપર જે વાદ થતો હોય, તે આ ગ્રંથ પત્રાવલંબન લખાયો. એ પત્રાવલંબનનો આપ ઇતિહાસ જે છે એ વાર્તાઓમાંથી આપને ચોક્કસ મળી જશે. એક બીજો અંગ એમાં ભક્તિ અંગ છે. એ ભક્તિ અંગમાં પછી 3 વિભાજન થયા. નામ પાઠ માટે, રૂપ વર્ણન માટે અને લીલા ચિંતન માટે. એટલે
લીલા ચિંતન માટે શ્રી મહાપ્રભુએ દશમ સ્કંદની અનુક્રમણિકા લખી. રૂપ વર્ણન તથા સ્તુતિ માટે આ સ્તોત્રો લખ્યા. પરિવૃઢાષ્ટક એટલે આમાં શ્રીનાથજીના સ્વરૂપનું વર્ણન છે. મધુરાષ્ટક, નંદકુમારાષ્ટક, ગિરિરાજ ધાર્યાષ્ટક, શ્રી કૃષ્ણાષ્ટક અને ગોપીજન વલ્લભાષ્ટક આદિ એવા જે ગ્રંથો છે એ જેમાં ભગવાનના રૂપ વર્ણન અને સ્તુતિની જેમાં વિષય આવેલું હોય એ આ બધા સ્તોત્રો આવી ગયા. અને નામ પાઠ છે એ નામ પાઠ માટે શ્રી મહાપ્રભુએ પુરુષોત્તમ સહસ્રનામ, ત્રિવિધ લીલા નામાવલી અને કૃષ્ણ પ્રેમામૃત આ રીતે કર્યા છે. એટલે ઇન ઓલ આ આખું શ્રી મહાપ્રભુ દ્વારા રચિત સાહિત્ય છે. એ દરેક સાહિત્ય આજે આપણને ઇન પ્રિન્ટ ફોર્મ આપણી પાસે આજે ઉપલબ્ધ આજની તારીખમાં છે. आई ख्याल तेरे क्या डायमेंशन है श्री महाप्रभु को? ये तो केवल श्री महाप्रभु की बातें हैं. इनके ऊपर विद्वानंद ने जो टीकाएं लिखी हैं वो अलग है. क्या मेरे गोपाल, अगर मैं अपने जीवन में इन सारे वाक्यन के केवल नजर, मैं अर्थ भी नहीं कह रहा हूं, ये ग्लांस इन अक्षरन पे अगर नजर भी आ गई ना तो मेरा जीवन धन्य हो जाएगा. साहित्य इतना है श्री महाप्रभु को.